કિડનીની બીમારી સામે ઝઝૂમતા પરિવારો માટે અમદાવાદની કિડની હોસ્પિટલ આશાનું કિરણ બની છે. માત્ર એક વર્ષમાં 502 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી આ સરકારી સંસ્થાએ નેશનલ રેકોર્ડ સર્જ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને અત્યાધુનિક ટેકનોલોજીના સથવારે અહીં ગરીબ દર્દીઓને પણ વિનામૂલ્યે નવું જીવન મળી રહ્યું છે. આ આંકડાઓ પાછળ છુપાયેલી સફળતાની કહાની આવો જાણીએ. અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત કિડની હોસ્પિટલે વર્ષ 2025માં 502 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી દેશની સર્વશ્રેષ્ઠ સરકારી હોસ્પિટલનું બહુમાન મેળવ્યું છે. આ સિદ્ધિમાં 157 કેડેવર એટલે કે અંગદાન, 90 સ્વેપ અને 49 બાળકોના ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગુજરાત બહારના 170 દર્દીઓએ પણ આ સંસ્થા પર અતૂટ વિશ્વાસ મૂકી સફળ સારવાર કરાવી છે. तो इस साल हमने 502 ट्रांसप्लांट किए किडनी के और 86 लीवर ट्रांसप्लांट किए. उसमें से ज़्यादातर ट्रांसप्लांट जो है वो PMJY स्कीम के अंतर्गत किए गए और मरीज़ों को CM फंड अगर दूसरे स्टेट से आते हैं, करीब 170 जितने मरीज़ दूसरे स्टेट से आए हैं और 332 मरीज़ जो हैं वो गुजरात के हैं. तो सभी को हमने एक तरीके से ट्रीटमेंट दिया. કિડની પ્રત્યારોપણ ક્ષેત્રે હવે રોબોટિક્સ ટેકનોલોજી ક્રાંતિ લાવી રહી છે. આ હોસ્પિટલમાં 43 રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક સંપન્ન થયા છે. નિષ્ણાંત તબીબોની ટીમ અત્યાધુનિક મશીનરી દ્વારા જટિલ ઓપરેશનને સરળ અને સચોટ બનાવી રહી છે, જેના પરિણામે દર્દીઓમાં રિકવરી રેટ નોંધપાત્ર રીતે વધ્યો છે. इस साल से तो खास करके गुजरात सरकार ने रोबोटिक किडनी ट्रांसप्लांट भी फ्री कर दिया है. लास्ट ईयर फरवरी में आदरणीय श्री हमारे जो चीफ मिनिस्टर साहब हैं भूपेंद्र पटेल साहब, उन्होंने रोबोट का इनॉग्रेशन किया था. दा विंची रोबोट है, तो उससे हमने 43 रोबोटिक किडनी ट्रांसप्लांट किए. इस साल हम शायद 150 जितने रोबोटिक किडनी ट्रांसप्लांट कर पाएंगे. નહીં, કોઈ પૈસા એક પાંચીનો ખર્ચો નથી થયો અમારે, બધું સરકાર તરફથી. हाँ, भूपेंद्र पटेल सरकार तरफ थी બધો આ ખર્ચો આપેલો છે. सरकार बहुत अच्छा काम करती है और सरकार के लिए बहुत बहुत थैंक यू, क्योंकि उन्होंने हमारा इतना अच्छा ख्याल रखा. इतने अच्छे डॉक्टर भी हैं इस हॉस्पिटल में और हमारा अच्छे से ट्रीटमेंट भी चल रहा है. સામાજિક જવાબદારીના ભાગરૂપે અહીં 318 ટ્રાન્સપ્લાન્ટ આયુષ્યમાન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક કરવામાં આવ્યા છે. કિડની ઉપરાંત 86 લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળતા સાથે આ સંસ્થા દેશ માટે ઉત્તમ ઉદાહરણ બની છે. આર્થિક મર્યાદાઓ વચ્ચે પણ શ્રેષ્ઠ અને આધુનિક સારવાર મેળવવી હવે સામાન્ય માણસ માટે હકીકત બની છે.